ઉંદરોનો ત્રાસ યથાવત છે। સિવિલના ઓપીડી વિભાગમાં ઉંદરોનો ત્રાસ જોવા મળ્યો। સારવાર કરાવવા આવનાર દર્દીઓ ઉંદરોથી પરેશાન। ઉંદરોના વિડીયો વાયરલ થતા સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું। ડોક્ટર કમલસિંહ ડોડિયાએ નિવેદન આપ્યું। ઉંદરોને પકડવા માટે આગામી દિવસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે તેવી વાત કરી। ગત વર્ષે ઉંદરોને પકડવા માટે 40થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા। 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ ઉંદરોને પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો। સિવિલ હોસ્પિટલના માથાનો દુખાવો આ ઉંદરો બન્યા છે। હવે તેમને દૂર કરવા માટે હોસ્પિટલમાંથી હટાવવા માટે કોન્ટ્રાક્ટ પર કામગીરી કરનાર માણસોને રાખવામાં આવશે જેઓ આ ઉંદરો ભગાવશે। આ ઓપીડી વિભાગની અંદર અથવા તો હોસ્પિટલના કચરાપેટી પાસે જે ઉંદરડા જોવા મળ્યા છે અને એ બાબતને અમે ખૂબ ગંભીરતાથી લીધી છે અને એ સાથે પણ જે આનો ઉંદર અને બીજા જંતુઓ જે ના આવે એના માટેનો કોન્ટ્રાક્ટ છે એ લગભગ આગામી દિવસોની અંદર જ એ ફરી શરૂ થઈ જવાનો છે। સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અંકિત, શું સમસ્યા દર્દીઓને? જી ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ સિવિલ હોસ્પિટલનું જે તંત્ર છે તે વધુ એક વખત ઘોર નિંદ્રામાં સૂતું હોવાનું છે તે સામે આવ્યું છે। તે પ્રમાણે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયા છે ને, આ વિડીયો કે જે સિવિલ હોસ્પિટલની ઓપીડી વિભાગના ચોથા માળે બોર્ડની અંદર ઉંદરડાઓ આટાફેરા કરતા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો। આ વાયરલ વિડીયોને લઈને સિવિલ હોસ્પિટલ તંત્ર છે તે મીડિયાએ આંખ ખોલતા તે સફાળું જાગી ઉઠ્યું છે તે તાત્કાલિક અસરથી તપાસના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે। સાથોસાથ સિવિલ હોસ્પિટલના ડોક્ટર કમલસિંહ ડોડિયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તાત્કાલિક અસરથી ઉંદરડા પકડવા બાબતેનો કોન્ટ્રાક્ટ છે તે આપવામાં આવશે અને આગામી સમયમાં પિંજરા મૂકવા સહિતની કામગીરી છે તે હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે દીપા કે વર્ષ 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ આ જ પ્રકારે ઉંદરડાઓનો ત્રાસ છે તે સિવિલ હોસ્પિટલની અંદર સામે આવ્યો હતો અને જેના કારણે 40થી વધુ પાંજરા મૂકવાની પણ ફરજ પડી હતી। દીપા, આભાર અંકિત જાણકારી આપવા માટે। ભાવનગરના ઘોઘાના ગુંદી ગામમાં પોલીસ પર હુમલાની ઘટનાના પગલે પોલીસે મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। ગુંદી ગામના કેરિયાવાસ વિસ્તારમાં ડ્રોનની મદદથી કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું। એસઓજી, એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો સાથે વહીવટી, મહેસૂલ અને વીજ વિભાગ, તબીબી ટીમ પણ ઓપરેશનમાં જોડાઈ। પોલીસે મહિલાઓ સહિત 20થી વધુ લોકોને ડિટેન કર્યા। ઓપરેશન દરમિયાન ધારિયા, ધોકા સહિતના હથિયારો પણ જપ્ત કરાયા। ઉપરાંત કાગળ વગરના વાહનો પણ ડિટેન કરાયા। સરકારી જમીન પરના દબાણકારોને નોટિસ ફટકારવામાં આવી અને ગેરકાયદે વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે 11 મેના રોજ વાહન ચેકિંગ દરમિયાન પોલીસ પર હુમલો થતા ઘોઘા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો, જેને પગલે પોલીસે સમગ્ર વિસ્તારમાં ટેકનોલોજી આધારિત સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આ અંગે એસપીએ જણાવ્યું કે ગત વર્ષે પણ અહીં વારંવાર ગુના બન્યા હતા અને છેલ્લા એક અઠવાડિયામાં પણ 2 થી 3 વાર પોલીસને કાયદાની સ્થિતિ ખરાબ થવાની માહિતી મળી હતી, જે બાદ ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે લાલાંક કરાઈ છે। ऑपरेशन में मैं आपको बता दूं, हमने 20 टारगेटेड घर चिन्हित किए जिनमें अलग अलग लोगों के खिलाफ अलग अलग गुना रजिस्टर्ड थे। जब हमने रेवेन्यू की टीम ने चेक किया तो उन्होंने पाया कि ये गैर कायदे से उनका घर है जो है उसके हिसाब से फिर उन्होंने अपनी कार्रवाई की। साथ ही साथ पीजीबीसीएल की टीम भी साथ में जुड़ी थी तो उन्होंने 15 से ज्यादा ब्रिज कनेक्शन भी काटे क्योंकि वो गैर कायदेसर तरीके से चल रहे। उसके अलावा हमने अभी लगभग 20 जितने लोगों को डिटेन किया है और उनसे पूछताछ अभी हमारी चालू है, जिसमें खास तौर से महिलाएं भी इसमें शामिल हैं क्योंकि देखा गया है कि ये जो समाज है वो महिलाओं को ह्यूमन शील्ड की तरह यूज करता है। इसलिए मैंने ये इंश्योर किया था कि हमारी जो टीम है उसमें 50% जो है वो हमारी महिला पुलिस रहेगी। સુરેન્દ્રનગરમાં અમદાવાદ રાજકોટ હાઈવે પર સ્ટંટબાજીનો વિડીયો વાયરલ। દોડતા ટેન્કર ઉપર ચડી યુવકનો ડાન્સ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો। પોતાનો જીવ જોખમમાં મૂકી યુવક સ્ટંટ કરતો નજરે પડ્યો। હાઈવે પર અન્ય વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મૂક્યા। સ્ટંટબાજી સામે કડક કાર્યવાહી કરવાની લોકોએ માંગ કરી છે। સંવાદદાતા અક્ષય જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। અક્ષયજી, આ વિડીયો વાયરલ થયો છે, શું જાણકારી?
જી ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાંથી જે નેશનલ હાઈવે પસાર થાય છે તે નેશનલ હાઈવે પર લીંબડી અમદાવાદ હાઈવે પરનો આ વિડીયો હોવાનું હાલ પ્રાથમિક વિગતો બહાર આવી છે. જે પેટ્રોલ અને ડીઝલ ભરેલું એક ટેન્કર છે તે ટેન્કર પર એક યુવક દ્વારા જે ફૂલ સ્પીડમાં ટેન્કર જઈ રહ્યું છે તેની પર આ યુવક દ્વારા સ્ટન્ટ અને ડાન્સ કરવામાં આવી રહી છે. યુવક પોતાનો જીવ તો જોખમમાં મૂકી રહ્યો છે, સાથે સાથે અન્ય જે હજારો વાહનો જ્યાંથી પસાર થતા જાય છે તે લોકોના જીવ પણ ક્યાંક ને ક્યાંક જોખમમાં મૂકી અને આ રીતે સ્ટન્ટ કરી રહ્યો છે, જેનો સમગ્ર વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આવા હાઈવે પર જે સ્ટંટબાજી કરતા જે શખ્સો છે તેની સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ હાલ માંગ ઉઠવા પામી છે. હાલ તો પોલીસ દ્વારા આ વાયરલ વિડીયોને લઈને વધુ તપાસની કામગીરી છે હાલ શરૂ કરવામાં આવી છે. જી આભાર અક્ષય જાણકારી આપવા માટે. ઉત્તર પ્રદેશમાં આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર જ હુમલાનો વિડીયો વાયરલ થયો. બલિયામાં બે યુવાનો વચ્ચે થયેલી મારામારીથી વિસ્તારમાં તણાવ ફેલાયો. ઘરમાં છુપાયેલા એક યુવાનને મારવાના બદલામાં ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસ અધિકારીઓ પર હુમલો કર્યો અને વાહનને નુકસાન પહોંચાડ્યું. વિસ્તારમાં પહેલા મારામારી થઈ હતી, જે બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી, પરંતુ આરોપી યુવકને પકડવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ ટીમ પર ગ્રામજનોએ પથ્થરમારો કર્યો. બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા અને ઇન્સ્પેક્ટરના વાહનને નુકસાન થયું. ઉત્તર પ્રદેશનો આ બનાવ કે જ્યાં પોલીસ અહીં કાર્યવાહી કરવા માટે પહોંચી હતી અને તેમાં પોલીસની ટીમ પર જ હુમલો થઈ ગયો. સ્થાનિકોના ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો. પોતાના હાથમાં કાયદો વ્યવસ્થા લઈ લીધી જાણે કે સ્થાનિકોએ. ત્યારબાદ આરોપી યુવકને પકડવાનો પ્રયાસ કરી રહેલી પોલીસ અને ગ્રામજનો વચ્ચે પથ્થરમારો થયો. બે પોલીસ અધિકારીઓ ઘાયલ થયા પથ્થરમારામાં. ઇન્સ્પેક્ટરના વાહનને પણ નુકસાન થયું. સુરતથી સમાચાર, જ્યાં ડિજિટલ અરેસ્ટ ફ્રોડના આરોપીને જામીન ન મળતા કોર્ટમાં જ તબિયત લથડી. 1,47,00,000ની છેતરપિંડી કેસમાં ઝડપાયેલ આરોપી કોર્ટરૂમમાં ચક્કર ખાઈને ઢળી પડ્યો. સુરત સાયબર સેલે અમદાવાદના ગોતા વિસ્તારમાંથી 37 વર્ષીય ઉર્જિત આનંદ કવિની ધરપકડ કરી હતી. 72 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી કરોડો રૂપિયા પડાવ્યાનો આરોપ છે. જામીન અરજી નામંજૂર થતા આરોપી માનસિક રીતે ભાંગી પડ્યો હોવાનું વકીલે નિવેદન આપ્યું. કોર્ટમાંથી સીધા પોલીસ સુરક્ષા વચ્ચે આરોપીને સિવિલ હોસ્પિટલ ખસેડાયો. ડોક્ટરોએ પ્રાથમિક તપાસમાં આરોપીનું બ્લડ પ્રેશર લો હોવાનું જણાવ્યું. બેરોજગાર હોવા છતાં આરોપીના ખાતામાં 2.84 કરોડથી વધુના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન મળ્યા. નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આરોપી સામે 12 ફરિયાદો નોંધાઈ. વડોદરાના ઉંડેરા પ્રભુનગર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જ્યાં જીવંત વીજ તાર તૂટી પડતા વિસ્તારમાં ફફડાટ ફેલાયો. વાયર તૂટી પડતા ચિંગારી અને સ્પાર્કલિંગ જોવા મળ્યા. અચાનક આતશબાજીથી લોકોમાં ભયાનક સ્થિતિ સર્જાઈ. છેલ્લા 3 દિવસથી વિસ્તારમાં વારંવાર વીજળી ડૂલ થવાની ફરિયાદો ઉઠી રહી છે, છતાં કોઈ સ્થાયી ઉકેલ ના આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો. સતત વીજ સમસ્યાઓના કારણે લોકો પરેશાન છે અને સુરક્ષાને લઈને પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર, અમિત શાહે પોતાના કાફલામાં વાહનો ઘટાડ્યા. પીએમ મોદીની અપીલ બાદ અમિત શાહની પહેલ. ઇંધણ બચત અંગે પ્રધાનમંત્રી મોદીએ અપીલ કરી છે અને એવામાં ગૃહમંત્રી અમિત શાહે આ નિર્ણય કર્યો છે. એક બાદ એક નેતાઓ જાહેરાત કરી રહ્યા છે કે તેઓ પોતાના કોન્વોયમાં કઈ રીતે ગાડીઓની સંખ્યા ઘટાડશે.